મિત્રો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો ફરી એકવાર મારા નવા બ્લોગ સાથે તમારા બધાનું સ્વાગત છે. તો મિત્રો આજે અમારે જવાનું છે લખતર, અને લખતર અમારા માતાજીનો મઢ આવેલો છે. મિત્રો તમને ખબર જ હશે કે આજે નોરતાનો 8મો દિવસ છે, એટલે કે આઠમના દિવસે અમારે તો આઠમ ભરાય છે મિત્રો. એટલે કે અમારા માતાજીના નિવેદ થાય છે, એટલે અમે અહીંથી જઈશું લખતર. મિત્રો 80 કિલોમીટર છે લખતર અમારે અહીંથી. અત્યારે નીકળશું એટલે કમસે કમ 2 થી 3 ઘંટા નહીં, કલાક થઈ જાય છે મિત્રો. તો ચાલો આપણે હવે લખતર જવાના રવાના થઈ રહ્યા છીએ. તો મિત્રો આપણે લખતર જઈને હું તમને અહીંયા અમારા માતાજીનો મઢ બતાવીશ. તો ત્યાં લગી બના રહેજો મિત્રો અમારા વિડીયો સાથે. આપણે લખતર જવાનું છે આ બાઇક લઈને, અને આ યુવાભાઈ તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा। તો તે હવે બૂટ પહેરીને રેડી થઈ ગયા છે, પણ મારે હજી તૈયાર થવાનું બાકી છે મિત્રો. આપણે હવે તૈયાર થવા જઈ રહ્યા છીએ. તો ચાલો ફરી મિત્રો, હવે હું તૈયાર થઈ ગયો છું, તમે જોઈ શકો છો. ને હવે આપણે જવાનું છે લખતર. તો બના રહીજો ત્યાં લગી અમારા વિડીયોમાં. તો આપણે હવે લખતર જઈને તમને બતાવો મિત્રો. આ છે યુવાભાઈ, તમે જોઈ શકો છો. અત્યારે આવી ગયા છે તૈયાર થઈને. ફરી એકવાર કપડા બદલાયા અને ચેન્જ કરીને તૈયાર થઈ ગયા છે મિત્રો. હજી એમને બૂટ પહેરવાના બાકી છે. તો મિત્રો આ લાયા છે એમના માટે ભાગ, અને મારા માટે સિગ્નેચર અને મસ્તી, તમે જોઈ શકો છો મિત્રો. ચાલો આપણે હવે આગળ જઈને બતાવીએ. મિત્રો આપણે આવી ગયા છીએ લખતર. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। અને અમારા માતાજીના માટે દર્શન કરી લીધા છે મિત્રો. તો તમને હું દર્શન કરવા લઈ જાઉં છું, બના રહેજો વિડીયોમાં. તો મિત્રો આ છે અમારો મઠ, તમે જોઈ શકો છો. આ છે અમારા શનિદેવ પરિવારનો મઠ, અને આ છે મારો ભાઈ જે હાલ અત્યારે નવું બાઇક લઈને આવ્યો છે, તમે જોઈ શકો છો મિત્રો. यार मेरे को तो ऐसा धक धक हो रहा है, मेरे को भी हो रहा है। સ્પ્લેન્ડર છે પોલીસ પટ્ટો, હપ્તે લીધું છે, પણ હજી साला ये दुख का खत्म नहीं होता बे। બાઇક કાલ જ લઈને આવ્યો છે. અને આ છે મારો મિત્રો, જોઈ શકો છો મારો મઠ છે, તમે જોઈ શકો છો. ચાલો તમને દર્શન કરવા લઈ જાઉં. છે ચાણીમાનું, આ છે મેળીમાનું, આ છે શક્તિમાન. તમે જોઈ શકો છો મિત્રો, દર્શન કરી લેજો. અમારા માતાજીનો મઠ શણગારો છે, તમે જોઈ શકો છો મિત્રો. અમારા ભાઈ છે, તમે જોઈ શકો છો. અમારા કાકા છે, અને આ છે ભુવા. આ અમારા મગનવાડી છે મિત્રો, તમે જોઈ શકો. ચાલો મિત્રો, હું તમને અહીંયા લખતર ગામની એક ખાસ જગ્યાએ લઈ જાઉં. તો બના રહેજો મારો વિડીયો. મિત્રો આપણે આવ્યા છીએ લખતર ગામમાં પમ્પિંગ સ્ટેશન. જે તમે અત્યારે જોઈ રહ્યા છો, આ છે પમ્પિંગ સ્ટેશન જે તમને બતાવી રહ્યું છે મિત્રો. આ છે આપણે અત્યારે પમ્પિંગ સ્ટેશન ઉપર જે પાટિયા ખોલવામાં આવે છે, અહીંયા આપણે ઉભા છીએ મિત્રો. આમ તમને દેખાતું હોય તો કેનાલ છે, તમે જોઈ શકો છો. આ પાટિયા છે તે તમને દેખાતા દે છે. મારી હાઈટ કરતા પણ પાટિયા મોટા છે, તમે જોઈ શકો છો મિત્રો. આ પાટિયા ખોલવામાં આવે છે. અત્યારે તો પાટિયા જાજા ખોલ્યા નથી, એટલે પાણી એટલું બધું પ્રેશર દેતું નથી મિત્રો. આમાં તમે જોઈ શકો છો ફેન નીકળે છે, અને તમને દેખાતું દેશે કે આનું પ્રેશર કેટલું છે મિત્રો. કેનાલનું પમ્પિંગ સ્ટેશન તમને દેખાતું દેશે, તમે જોઈ શકો છો. આ કેનાલ છે, પાણીનું પ્રેશર બહુ વધારે છે. અહીંયા તો બીક લાગે એવું છે, તમને દેખાતું દેશે. આ છે મારા કાકાનો છોકરો, તમે જોઈ રહ્યા છો. તે અત્યારે ફોટો શૂટિંગ કરી રહ્યા છે. પાણીના હિસાબે મને તો બહુ બીક લાગે છે, એટલે પાણી નથી જતું મિત્રો. તમે જોઈ રહ્યા છો આ પાટિયા છે, હાલ ખોલવામાં આવ્યા નથી એટલા બધા, તમને દેખાતું દેશે મિત્રો. કંઈક આવી રીતે આ પાટિયા ખોલવામાં આવે છે. આ કરંટના આધારે તમે જોઈ શકો છો. પાણીનો પ્રવાહ એટલો બધો ખાસ છે નહીં, એટલે તમને પ્રેશરના હિસાબે દેખાય છે ને મિત્રો, તમે જોઈ શકો છો. આપણે અત્યારે એક આવી જગ્યાએ ઊભા છીએ મિત્રો. લખતરનું પમ્પિંગ સ્ટેશન કંઈક આવી રીતના બતાય છે, તમે જોઈ શકો છો. એનો વ્યૂ બહુ જબરજસ્ત છે સાંજના સમયે. અત્યારે તમે ફોટો શૂટિંગ માટે આવો તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે પાણીના પ્રવાહના હિસાબે તમે ચક્કર પણ આવી શકે છે. તો મિત્રો અહીંથી પાણીથી દૂર રહેવું. તમે જોઈ શકો છો આ પમ્પિંગના પાટિયા
બહુ ઓછા ખોલેલા છે, પણ પાણીનો પ્રવાહ પણ ઘણો બધો છે. તો ચાલો મિત્રો, હવે આપણે અહીંથી જાવી આપણા મઠ બાજુ. તો ચાલો મળીએ. તો મિત્રો, આપણે લખતરના પમ્પિંગ સ્ટેશનેથી આવી ગયા છીએ લખતરના રેલવે સ્ટેશન, જે તમને હાલ અત્યારે દેખાતું દેશે. આ છે લખતરનું રેલવે સ્ટેશન. મિત્રો, તમે જોઈ શકો છો, આ છે લખતરનું રેલવે સ્ટેશન. કંઈક આવી રીતના અમને બનાવ્યું છે. તો ચાલો મિત્રો, આપણે અંદર જઈને તમને બતાવીએ લખતરનું રેલવે સ્ટેશન કંઈક આવી પ્રકારનું દેખાય છે. તો ચાલો મિત્રો. આ છે લખતર રેલવે સ્ટેશનની ટિકિટ બારી, અને તમે જોઈ શકો છો અત્યારે હાલ સૌરાષ્ટ્ર જનતા અને સૌરાષ્ટ્ર મેલ ગાડી તમને બતાવી રહી છે. જાય છે મિત્રો, તમને દેખાતું છે આ ગાડી ભાવનગર તરફ જઈ રહ્યું છે. ભાવનગર ગાડીનું નામ છે મિત્રો, અને આ ટ્રેન નો નજારો જોવા લાયક કંઈક અલગ જ છે. તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો, સુરનગર જિલ્લાનો એકમાત્ર તાલુકો જે કાના માત્રા વગરનો છે. તમે જોઈ શકો છો, લખતર. માત્ર એક આવું નામ છે જે કાના માત્રા વગરનું છે. તમે જોઈ શકો છો મિત્રો. ફાઇનલી મિત્રો, આપણે રેલવે સ્ટેશન નો નજારો તમે જોઈ લીધો છે, ને આ છે ગાડીનું એન્જિન. તમે જોઈ રહ્યા છો, તમને બતાતું જશે મિત્રો. આ એન્જિન કંઈક આવા પ્રકારનું છે, અને આ છે માલગાડી. તમે જોઈ રહ્યા છો, એન્જિન ઇલેક્ટ્રિક થી ચાલે છે, એટલે કે આખી આખી ગાડી આ એન્જિન ખેંચે છે. એટલે મિત્રો, તમે વિચારો કે કેટલો પાવર આવી ખેંચતો હોય છે મિત્રો. એન્જિન કેટલું પાવરફુલ હોય છે કે આના ડબ્બા આશરે 25 થી 30 હશે મિત્રો. તમને દેખાશે એક ડબ્બો કંઈક આટલો લાંબો છે મિત્રો, અને આનો વજન ઘણો બધો છે. આ છે આપણા પગી બાપા, જે અત્યારે આરામ કરી રહ્યા છે, ગાડીની ધ્યાન રાખી રહ્યા છે. તમે જોયો છો, થાકી ગયા છે એટલે સુઈ ગયા છે મિત્રો. ફાઇનલી મિત્રો, આપણે એન્જિન જોઈ લીધું છે, એટલે હવે આપણે રવાના થઈ મઠ તરફ. તમે બન્યા રહેજો વ્લોગમાં. ઇન્ડિયન રેલવે સ્ટેશન, આ છે લખતરનું રેલવે સ્ટેશન, મેં તમને બતાવી દીધું છે. તો ચાલો મિત્રો, આવી ગયા છે લખતર રેલવે સ્ટેશન. તમે જોઈ રહ્યા છો, ગાડી આવી રહી છે. તમને દેખાતું હોય છે મિત્રો, ગાડી કે આવી પ્રકારે નજારો તમને દેખાતો દેશે મિત્રો. ગાડી જોઈ રહ્યા છો, તમને બતાવું છું મિત્રો. આ છે ગાડી જ્યાં એન્ટર થઈ ગઈ છે રેલવે સ્ટેશનમાં. તમે જોઈ શકો છો મિત્રો, આ ગાડીનું એન્જિન છે જે તમને બતાવી રહ્યું છે મિત્રો. એક એન્જિને કાંઈ નથી થયું, એટલે બે એન્જિન જોઈન્ટ કરવામાં આવે છે, કારણ કે આમાં માલ બહુ વજનદાર ભર્યો છે. તમને દેખાતું દેશે મિત્રો, આ ગાડી છે તમે જોઈ રહ્યા છો. આમાં અત્યારે ખાલી છે, પણ અત્યારે એન્જિન તો બે લગાવવામાં આવે છે, એટલે મને એમ કે કંઈક વજનદાર ભર્યું હોય છે મિત્રો. આમાં કાંઈ ભર્યું નથી. તમે જોઈ શકો છો, ડબ્બા ખાલી છે. ગાડી ધક્કો લાગે એટલે આવી રીતના અવાજ આવે છે મિત્રો. તમે જોઈ રહ્યા છો, ગાડી ચાલી રહી છે ફૂલ સ્પીડમાં, એટલે કે ઊભી નહીં રહે મિત્રો. તમને બતાતું જઈશે, આપણે રેલવે સ્ટેશનમાં છીએ અને આ ગાડી એન્ટર થઈ ગઈ છે. તો ફાઇનલી આપણા વ્લોગમાં ગાડીનો સીન પણ આવી ગયો છે, એટલે કોઈ ખામી રહી નથી મિત્રો. ગાડી તો સાવ ખાલી છે, એટલે ઊભી નહીં રહે. તમને થોડી જ વારમાં ગાડી આખી જતી રહેતા બતાઈ જ રહી છે. તમે જોઈ રહ્યા છો, અને આપણા ભાઈ ફોટો શૂટિંગ કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો. તો ફાઇનલી મિત્રો, આપણે ગાડીનો સીન પણ લઈ લીધો છે, ચાલતી ગાડીનો. એટલે તમને કોઈ અફસોસ મનમાં નહીં રહે કે રેલવે સ્ટેશન આવ્યા અને ગાડી ન બતાવી. તો મિત્રો, ગાડીની સ્પીડ કાયમ ઘા વધતી જ જાય છે. તમે જોઈ રહ્યા છો, ગાડી ફૂલ સ્પીડમાં જાય છે, એટલે થોડી જ વારમાં હમણાં જતી રહી છે મિત્રો. વ્લોગ અહીંયા સુધીનો છે. તો મિત્રો, વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. તો ચલો.